મહત્વના સમાચાર અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનોના ડિવિઝનમાં ફેરફાર અમદાવાદ શહેરમાં 3 નવા ડિવિઝન અસ્તિત્વમાં નવા ડિવિઝનને લઈને ગૃહ વિભાગનું નોટિફિકેશન પીઆર અને એસ ડિવિઝન આપવામાં આવ્યા છે પીઆર અને એસ ડિવિઝન આવ્યા અસ્તિત્વમાં મોટેરા અને સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશન પણ આવશે અસ્તિત્વમાં ચાંદખેડા મોટેરા અને સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનનો પી ડિવિઝનમાં સમાવેશ છે ઓઢવ નિકોલ વસ્ત્રાલ પોલીસ સ્ટેશનનો આર ડિવિઝનમાં સમાવેશ કરવામાં આવ્યો છે વટવા જીઆઈડીસી રામોલ પોલીસ સ્ટેશનનો જે છે તે પણ એસમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે તો હાલમાં જે જાણકારી મળી છે તે પ્રમાણે અમદાવાદમાં 3 અલગ અલગ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે ન્યૂઝ 18 સમાચાર નવીન પાસેથી મેળવીશું નવીન જે અલગ અલગ ડિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે શું આગળની કાર્યવાહી રહેશે શું મહત્વના ફેરફાર છે આ ડિવિઝનને લઈને સિદ્ધાર્થ જે રીતે અમદાવાદ શહેરમાં વસ્તી વધી રહી છે અને ખાસ કરીને જે રીતે પોલીસ ઉપર જે કામનું વલણ પણ વધી રહ્યું છે જેને કારણે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેના અમદાવાદ શહેરની અંદર ઝોન 7 હતા એટલે ઝોન 8 પણ કરવામાં આવ્યા છે જેમાં ઝોન 5 માંથી અમુક પોલીસ સ્ટેશન અને ઝોન 6 માંથી અમુક પોલીસ સ્ટેશન એટલે વટવા જીઆઈડીસી છે અને અમુક પોલીસ સ્ટેશન જે છે ઝોન 5 માં રામોલ વસ્ત્રાલ એક નવું પોલીસ સ્ટેશન તે તમામનો સમાવેશ હવે ઝોન 8 માં થશે સાથોસાથ 3 ડિવિઝન એટલે કે પીઆરએસ ડિવિઝન જે છે તે નવું પણ જે અમલમાં આવશે એટલે કહી શકાય કે પોલીસનું માળખું વધી જશે જોકે બીજી બાજુ પોલીસ ઉપર કામનું ભરણ જે છે તે પણ ઓછું થાય એ પ્રકારના આમાં નોટિફિકેશન દેખાઈ આવે છે જી આભાર નવીન સમગ્ર માહિતી બદલ વાપીના જીઆઈડીસી 4 રસ્તા પુલ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે પ્રોપેલિન ગેસ ભરેલા ટેન્કર અને ટેમ્પો વચ્ચે અથડામણ થતા ટેન્કરનો અડધો ભાગ પુલ પરથી નીચે લટકી ગયો હતો અકસ્માત બાદ ટેન્કરમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર બનેલી ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ફાયર બ્રિગેડની 3 ટીમોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી ભારે મહેનત કરવી પડી હતી ટેન્કરમાં લાગેલી આગને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડાનો ઘેરો છવાઈ ગયો હતો અને જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ જોવા નથી મળી રહી વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું ભરત સમગ્ર ઘટના શું ઘટી હતી હાલમાં શું પરિસ્થિતિ બિલકુલ સિદ્ધાર્થ છે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વાપી જીઆઈડીસી 4 રસ્તા પર આવેલા એક પુલ પર આજે સવારે અચાનક જ એક ટેન્કર અને જે ટેમ્પો છે એના વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતને કારણે ટેન્કર છે એ અડધું પુલની નીચે લટકી ગયું હતું અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી અને ટેન્કરની અંદર પ્રોપેન ગેસ ભરેલો હતો આથી છે એ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો આમ 3 થી વધુ ફાયર ફાઈટરોની ટીમોએ કલાકોના જહેમત બાદ છે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી ઘટનાને કારણે તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થોડા સમય માટે છે વાહન વ્યવહારને અસર થઈ હતી અને ત્યારબાદ પોલીસે વાહન વ્યવહાર યથાવત કરાયો હતો સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ ભરતસિંહ તો હાલમાં જે વાહન વ્યવહાર છે તે પૂર્વવત થઈ ચૂક્યો છે આ કાબુમાં આવી ચૂકી છે વડોદરા એસએસજી હોસ્પિટલમાં મૃતક મહિલાના પરિવારજનોનો હોબાળો કોલ્ડ રૂમમાં રખાયેલા મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા રંજનબેન વ્યાસનો મૃતદેહ કોલ્ડ રૂમમાં હતો પુત્ર વિદેશથી 2 દિવસમાં પરત આવતા માતાના અંતિમ દર્શને પહોંચ્યો હતો કોલ્ડ રૂમમાં રખાયેલા મૃતદેહ ડિકમ્પોઝ થઈ જતા પરિવારજનો રોષે ભરાયા હતા હોસ્પિટલના સ્ટાફે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફ સાથે મારામારી કર્યાનો આરોપ છે હોબાળો વધતા રાવપુરા પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી આ તરફ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટના મતે આ મામલે કોઈ બેદરકારી નથી પરંતુ ટેકનિકલ ખામીના કારણે કોલ્ડ સ્ટોરેજ બંધ થતા બોડી અન્ય કોલ્ડ સ્ટોરેજમાં ખસેડી હતી તેમ છતાં આ મામલે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી તપાસ કરવામાં આવશે જોકે તબીબોને મારવું યોગ્ય નથી આ મામલે તબીબે પોલીસ ફરિયાદ નોંધાવી છે કોઈ જાતની બેદરકારી નથી ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ
વલસાડના શાકભાજી માર્કેટ વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિશાલ એપાર્ટમેન્ટમાં રહેતી વૃદ્ધા અને તેમની કામવાળીને બંધક બનાવી અજાણ્યા લૂંટારુઓ લૂંટ ચલાવી હતી. લૂંટારુએ ચપ્પુ અને છરા સાથે ઘરમાં ઘૂસીને ધમકાવ્યા અને મહિલા પર હુમલો પણ કર્યો, જેમાં કામવાળીને ઈજા પહોંચી હતી. ત્યારબાદ આરોપીઓએ સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહિત અંદાજે 4 લાખથી વધુ રૂપિયાની લૂંટ કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી. એટલે પેલા 3 ભાઈઓ આવીને ઘૂસી ગયા અંદર. એકના હાથમાં મોટો છરો હતો, મારું મોઢું દબાઈ દીધું, નાક દબાઈ દીધું ને છરો ગળા પર મૂકીને એમ કે તમે જે કઈ પહેર્યું હોય તે આપી દેવા અમને. રોકડ કેશ હતા 60-70 હજાર ને સોનું ને બધું મળીને 5-1 લાખ. આ તરફ વડોદરાથી સમાચાર. સમા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ. વૃદ્ધ દંપતીને ઘરમાં બંધક બનાવી લૂંટ ચલાવી છે. ચપ્પુની અણીએ મારપીટ કરીને લૂંટ ચલાવી છે. સોનાના દાગીના, 12,000 રોકડા, પર્સ અને મોબાઈલ લઈ ફરાર થયા છે. લૂંટારુઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. इतने में मुझे धक्का मार के गिरा दिया. गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा. फिर हमारा उंगली का जो दो रिंग था वो खींच के लिया. पर्स में मिसेस का एक छोटा पर्स में पैसा था, 12,000 जैसा था, वो लिया. हमको दोनों को रूम में बंद किया और फोन भी नहीं था, तो किसको फोन कर नहीं सकता है. फोन भी ले गए. हाँ, फोन भी ले गया. અમદાવાદના વટવાના કુતુબનગરમાં વર્ષ 1992માં થયેલી યુવતીની હત્યાનો ચોંકાવનારો ભેદ હવે ઉકેલાયો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે યુવતીનો મૃતદેહ આરોપીના ઘરમાં આવેલા ખારકુવામાં છુપાવવામાં આવ્યો હતો. પરિવારને વર્ષો સુધી યુવતી જીવતી હોવાનું ભ્રમિત રાખવામાં આવ્યું હતું અને તેમણે અંધશ્રદ્ધા તથા ભુવાઓનો સહારો લીધો હતો. બાદમાં મળેલી માહિતીના આધારે પરિવારજનોએ પોલીસને જાણ કરી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેસીબી મશીન સાથે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. અંદાજે 35 વર્ષ જૂના કેસમાં મૃતદેહ અથવા તો અવશેષ મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. પ્રાથમિક તપાસમાં યુવતીની હત્યા થઈ હોવાની શંકા છે, જ્યારે મુખ્ય શંકાસ્પદ આરોપી શમસુદ્દીનનું પણ મોત થઈ ચૂક્યું છે. હાલ પોલીસ સહ આરોપીઓ અને સાક્ષીઓની પૂછપરછ કરી રહી છે. અલગ અલગ અવશેષો મળી આવ્યા છે અને એનું હવે તપાસ ચાલુ છે. ડીએનએ પરથી ખ્યાલ આવશે કે આ મૃતક કોણ છે અને મૃતકની ઓળખાણ થશે. તેના પછી ખ્યાલ આવશે કે આ મામલો શું છે. હાલ અત્યારે અમને માહિતી એવી મળી હતી કે આ મહિલા છે અને એને અહીંયા દાટી દીધેલી છે. હવે આગળની માહિતી અમને ડીએનએ મેચ થયા અને તપાસ પછી ખ્યાલ આવશે કે આ મામલો શું હતો. સુરતના વેસુ વિસ્તારમાં યુવક પર થયેલા જીવલેણ હુમલાના મામલે પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી. વેસુ પોલીસે આંબેડકર નગરમાં ચપ્પુ વડે હુમલો કરનાર 5 આરોપીની ધરપકડ કરી, જેમાં એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું. આ મુદ્દે ભોગ બનનારના પરિવારજનોએ વેસુ પોલીસ મથકનો ઘેરાવ કરી નારાજગી વ્યક્ત કરી. અગાઉ હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ પોલીસે સઘન તપાસ બાદ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા. હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અને બહારના કંઈ અસામાજિક તત્વો આવ્યા હતા. એ કંઈ એમને શું હતું અમને નથી ખબર, પણ અમારા છોકરાઓને ત્યાં મારવા લાગ્યા અને એમના હાથમાં ઘણા બધા હથિયારો હતા, અલગ અલગ પ્રકારના. ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે. હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ. ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાના સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે. આ તરફ અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. અંગત અદાવતમાં કેટલાક અસામાજિક તત્વોએ ઓફિસમાં બેઠેલા એક યુવક પર હુમલો કર્યો. હુમલા દરમિયાન યુવકે બચાવ માટે ઓફિસમાં રહેલી ફરસીનો ઉપયોગ કર્યો હતો, જ્યારે હુમલાખોરોએ લાકડીઓ વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ પણ કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. યુવકને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઘટનાને લઈ યુવકની અરજીના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો રાજકોટના જેતપુર નજીક ટોલ પ્લાઝા પર દાદાગીરી. ફાસ્ટેગમાંથી 35 રૂપિયા કપાતા કાર ચાલકે દાદાગીરી કરી. જેતપુર નજીકના પીઠડિયા ટોલ પ્લાઝા પર કર્મચારી સાથે બનાવ થયો છે. ટોલ કર્મચારીનું ગળું દબાવતા હોવાની ઘટનાના સીસીટીવી વાયરલ થયા છે. જ્ઞાતિ વિશે અપમાનજનક શબ્દો બોલી થપ્પડ માર્યાનો આક્ષેપ છે. શિફ્ટ સુપરવાઇઝરે વચ્ચે પડી કર્મચારીને છોડાવ્યો છે. આ ઘટનાને 2 દિવસ બાદ પીડિતે વીરપુર પોલીસમાં નોંધાવી છે ફરિયાદ. પોલીસે આરોપીનું વિપુલ કાઠીનું બનાવ સ્થળે અને ગામમાં રિકન્સ્ટ્રક્શન કર્યું.
તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના હોદ્દેદારો માટે કેટલાક નામ ચર્ચામાં છે. મેયર અનુસૂચિત જાતિમાંથી બનાવવામાં આવશે. મેયર માટે ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશ રાઠોડનું નામ ચર્ચામાં છે. કુસુમબેન સોલંકી, રાજેન્દ્ર પ્રભુદાસ રાઠોડ પણ દાવેદાર છે. સૌથી યુવા સદસ્ય દિવ્યાબેન મિયાવડાનું પણ રેસમાં નામ આગળ ચાલી રહ્યું છે. તો ડેપ્યુટી મેયર તરીકે પણ નામની જે ચર્ચા ચાલી રહી છે તે પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અલગ અલગ નામો જે છે, જેમાં ડેપ્યુટી મેયરમાં નીરવભાઈ દવે, જયદીપસિંહ ઝાલા, મહેન્દ્રભાઈ પટેલ, રમીલાબેન કાલિયાના નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે દાવેદાર ભગીરથસિંહ ઝાલા, અશોકસિંહ પરમાર, જશુબેન વેગડ, સ્મિતાબેન રાવલ દાવેદાર છે. સુરેન્દ્રનગર મનપા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અક્ષય પાસેથી મેળવીશું. અક્ષય, જે રીતના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે, કઈ રીતના સમીકરણો સુરેન્દ્રનગરમાં જોવા મળી શકે છે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકા માટે આજે પ્રથમ મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ ચૂંટણી હતી અને જે પ્રથમ મેયર બનશે તે અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે એ જાહેર કરવામાં આવી છે. એને લઈને મુખ્યત્વે જો વાત કરવામાં આવે તો જે 4 છે મુખ્ય દાવેદાર છે, જેમાં ગજેન્દ્રભાઈ ચૌહાણ, રાકેશભાઈ રાઠોડ, રાજેન્દ્રભાઈ રાઠોડ અને કુસુમબેન સોલંકી તેમજ દિવ્યાબેન મિયાવડા નામના કુલ 5 વ્યક્તિઓ છે આ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જે ગજેન્દ્રભાઈ સોલંકી છે તે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને અગાઉ લગભગ અંદાજે 5 થી 10 વર્ષ સુધી તેઓ કાર્યાલય મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે અને પીઢ અને અનુભવી નેતા હોવાના કારણે મેયર પદના દાવેદારમાં સૌથી મુખ્ય નામ છે ગજેન્દ્રભાઈ ચૌહાણનું હાલ ચાલી રહ્યું છે. જી સિદ્ધાર્થ. આભાર અક્ષય સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે જણાવ્યું તે પ્રમાણે નામ જે છે તે અલગ અલગ સમીકરણોના આધારે જોવા મળી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે પદાધિકારીઓની પસંદગીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. શહેરમાં ચર્ચા તેજ બની છે. આગામી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોણ પસંદ થશે? પ્રથમ ટર્મમાં જનરલ બેઠક માટે મેયર પદની રેસમાં કાળિયાબીડ વોર્ડની વર્ષાબેન પરમાર, શીતલબેન જોશીનું નામ છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે ઉપેન્દ્રસિંહ ગોહિલ, રાજુભાઈ રાબડિયા અને કિશન મહેતા મુખ્ય દાવેદારો તરીકે ચર્ચામાં છે. પરંપરા મુજબ મેયર પશ્ચિમ વિસ્તારમાંથી હોય તો સ્ટેન્ડિંગ ચેરમેન પૂર્વ વિસ્તારમાંથી પસંદ થતા હોય છે. સાથે જ મહાનગરપાલિકામાં કોંગ્રેસની 8 સીટ હોવાને કારણે તેમને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મળવાની શક્યતા છે, જેમાં કિશન મેર, ભરત બુદેલિયા અને જયદીપસિંહ ગોહિલના નામ ચર્ચામાં છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, જે રીતના નામોની ચર્ચા ચાલી રહી છે, કયા સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે? જી, ચોક્કસ વાત કરીએ તો જ્યારે પ્રથમ ટર્મ જે મેયર માટેની જે જનરલ બેઠક હતી તેની કોની પ્રબળ શક્યતાની ભાવનગરની વાત કરીએ તો મેયરની દોડમાં સૌથી મોખરે નામ જે કાળિયાબીડ વિસ્તારના વર્ષાબા પરમાર છે તેમનું નામ ચાલે છે. બીજા નંબર પર જે શીતલબેન જોશી છે તેમનું નામ ચાલે છે અને ત્રીજા નંબર પર ચોક્કસ કહી શકાય કે જે નવા અત્યારે ચહેરાઓ છે તેમાંથી કોઈ પણ એક મહિલા છે તેમનું નામ પણ આવી શકે છે સામે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો સ્ટેન્ડિંગ ચેરમેન પદે જે રિપીટમાં છે જે રાજુભાઈ રાબડિયા તેઓ પૂરી શક્યતા છે રિપીટ થઈ શકે. અન્યથા બીજા 2 વ્યક્તિઓ છે તે પણ રેસમાં છે. ત્યારે વાત કરીએ ઉપેન્દ્રસિંહ ગોયલની, તે પણ સિનિયર છે અને ઘણા સમયથી સક્રિય છે. ત્યારે કિશન મહેતા છે તે પણ પોતાની દાવેદારીમાં આ રેસમાં સામેલ છે. અથવા બીજી તરફ વાત કરીએ જ્યારે તે કોંગ્રેસ પક્ષની તો જે તેમની 8 સીટો છે ભાવનગરની મહાનગરપાલિકામાં તેને લઈને 10%નું જે વેરિએશન આવતું હોય છે ગણતરીમાં, તેને લઈને તે વિરોધ પક્ષ માટે દાવેદારી કરી શકે છે. અને વિરોધ પક્ષના નેતાની વાત કરીએ તો ભરત બુધેલિયા છે, જયદીપસિંહ ગોહિલ છે અને કિશન મેર છે. આ 3માંથી એક નામ છે સંભવિત, તે થઈ શકે છે. આભાર નિતિન સમગ્ર માહિતી બદલ. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સામે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે, પરંતુ આ રાજકીય લહેર વચ્ચે શ્રીવાસ્તવ પરિવાર મજબૂત કિલ્લા તરીકે ઉભરી આવ્યો છે. કોંગ્રેસના માત્ર 6 કોર્પોરેટરમાંથી 2 એક જ પરિવારના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભથ્થુભાઈ તરીકે જાણીતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે સતત 8મી વખત જીત સાથે પોતાની પકડ જાળવી રાખી. તો પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવે પણ વોર્ડ 14માંથી જીત મેળવીને રાજકારણમાં જોરદાર એન્ટ્રી કરી છે. દીપાએ લોકોની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. હવે જોવાનું એ રહેશે કે પાલિકામાં આ કાકા ભત્રીજીની જોડી સત્તાધારી પક્ષ સામે કેટલો મજબૂત અવાજ બને છે. બહુ લાંબો શ્વાસ ટકાઈ રાખવું એ લોકોની અંદર દિલમાં વસો તારે જ થાય. એક પરિવારનો એક સદસ્ય બની જાઓ તો વિશ્વાસ રહે છે. અને આજે 9મી ટર્મ પૂરી થઈ છે અને આજ પ્રવેશ કર્યો છે. લોકોનો વિશ્વાસ છે એટલે તો જીતાડ્યું છે ભાઈ. એટલે લોકોનો વિશ્વાસ ટકાઈ રાખવાનો નહીં, અતૂટ વિશ્વાસ રાખીને એના ફેમિલીનો તમે મેમ્બર બની જાઓ તો લોકો બી તમે પોતાના માનવા લાગે છે. મારા નાના બાળકને બી પૂછો ને
તો બત્તુભાઈ આ એવું કહેશે, કારણ કે વિશ્વાસ ટકાઈ રાખે છે. મારા માટે કંઈક નવું નથી, હું અગેન એ જ રિપીટ કરીશ. હા, પણ મને ખુશી છે કે મારા જનતાએ, મારી પ્રજાએ, હું પણ પ્રજા જ છું, કંઈ અલગ નથી. અને ગ્રાઉન્ડ લેવલ પર મેં વર્ક કર્યા છે. હું એટલું જ કહીશ કે હવે જે દિવસ આવશે એ આપણા હશે. આપણા એટલે આપણા જ હશે. અને ખરેખર જ્યાં જરૂરત છે, દાખલા તરીકે કોઈની ગટર ઉભરાય છે, એ ફોન પર ફોન કરે છે, લેટરો લખે છે, એપ્રોચ પણ એ જાય છે, પણ એના કામ નથી થતા. તો કામો હવે થશે. ને અમે ને અમારા ભાઈ ને મારી દીકરી બધા સાથે જ રહેશે, એમાં બે મતની વાત નહીં રહેતી. અમે બેઉ ભાઈ કોઈ દાડે અલગ થયા નહીં, અને અલગ થયેલા નથી, અને અલગ થવાના બી નથી. કારણ કે અમે એક જ લોહીના છે. અમારા બાપા ને એમના બાપા સગા ભાઈ હતા, અમારી મા ને એમની માં સગી બેન હતી, એટલે અમે એક જ લોહીના છે, એટલે અલગ નહીં થાય, ભલે કોઈ કેટલું બી કરવા માંગે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળી. ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બદલ કેબિનેટમાં જનતાનો આભાર પ્રસ્તાવ પસાર કરાયો. કેબિનેટ બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. ભાજપને જનતાના આશીર્વાદ મળ્યા છે, જનતાએ મૂકેલા વિશ્વાસ પર ખરા ઉતરવાનો સમય છે. આજની બેઠકમાં મુખ્યમંત્રીએ ઓનલાઈન સેવાનો રિવ્યુ કર્યો, જેના માટે વહીવટીતંત્રને મુખ્યમંત્રીએ સૂચનાઓ આપવામાં આવી છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહનું ઉર્જાદાયી માર્ગદર્શન પણ ગુજરાતને સતત મળતું રહ્યું છે. પુનઃ એકવાર માની મોદી સાહેબનો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ રાજ્યની જનતાએ સાર્થક કર્યો છે. એસટી, એસસી, ઓબીસી સમાજ, જેમની અનેકવિધ ગરીબ કલ્યાણકારી નીતિઓ અને એમનો ઉત્થાન એ ઉડીના આંખે વળગ્યો છે. એનું પ્રતિબિંબ પણ આપણે આ ચૂંટણીના પરિણામમાં જોવા મળે છે. ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોને લઈને વઘઈમાં રાજકીય માહોલ ગરમાયો છે. ડાંગ જિલ્લાના માન્ચેસ્ટર વઘઈ તાલુકા પંચાયત માટે ખેંચતાણની શક્યતા છે. વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકનું પરિણામમાં ટાઈ પડી અને 8 ભાજપ અને 8 કોંગ્રેસના ફાળે ગઈ. હાલ કોંગ્રેસ અને ભાજપના વિજેતા ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતાર્યા છે. તો બીજી તરફ મંગલ ગાવિતે વઘઈના કોંગ્રેસ વિજેતા સદસ્યોના મોબાઈલ પણ બંધ કરાવ્યા હોવાની માહિતી છે. સાથે જ મંગલ ગાવિતના સંપર્કમાં ભાજપના 2 સદસ્યો હોવાનો દાવો કરાયો. ભાજપે વઘઈમાં ભાજપની સત્તા આવશે તેવો દાવો કર્યો છે. ટાઈ થયેલી બેઠકનો રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલી આપવામાં આવ્યો છે. તો આ તરફ ચૂંટણી અધિકારી ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ જ્યારે સરખી બેઠકો હોય છે ત્યારે જો બહુમતીમાં બંને પક્ષો તરફથી જો સરખા મતો મળવામાં આવતા હોય છે તો એનો નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવતો હોય છે. બધા પોતપોતાના ઘરે જ છે, ભૂગર્ભમાં ક્યાંય ગયા નથી. કોંગ્રેસ વાળાના લઈ ગયા છે બાતમી છે, ભાજપના તો છે જ, ઘરે જ છે. સુરતના સરથાણમાં નેચર પાર્કમાં સિંહનું મોત થયું છે. બીમારીને કારણે આર્યન નામના સિંહનું મોત થયું છે. 2020માં રાયપુરથી સુરત ખાતે લાવવામાં આવ્યા હતા. સિંહ આર્યન નામના સાથે સિંહ વસુદા નામની જીવનની જોડી હતી અને જેને લઈને હાલમાં જાણકારી છે કે જેમાંથી એકનું મૃત્યુ થઈ ગયું છે. જે આર્યન નામના સિંહ છે તેમના મૃત્યુના સમાચાર છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કીર્તેશ પાસેથી મેળવીશું. કીર્તેશ, કયા કારણોસર આ મૃત્યુ થયું છે તે વિશે કોઈ જાણકારી હાલમાં? બિલકુલ 2020માં સુરતના જૂની શાન બનેલા આર્ય અને વસુંધરાની એક જોડી લાવવામાં આવી હતી, પણ છેલ્લા કેટલાક દિવસથી આર્યા નામનો જે સિંહ છે તે કિડનીની બીમારીથી પીડાતો હતો. છેલ્લા 5-7 દિવસથી તેને ખાવાનું છોડી દીધું હતું અને જે પ્રકારે તેને કિડનીમાં ઇન્ફેક્શન થયું હતું તેને લઈને ગઈકાલે સાંજે તેનું મોત થયું છે. જો કે સિંહના મોતના સમાચારને લઈને પૂરા ઝૂમાં જે કર્મચારીઓ અને સ્ટાફ છે તેમાં ગમનો માહોલ છે, કારણ કે 2020 થી લઈ 2026 સુધી આ સિંહ સાથે તેમનો દરરોજનો સંપર્ક હતો. એટલે કે ચોક્કસ કહી શકાય કે સુરતના સરથાણા ખાતે આવેલા જૂની શોભા બનેલા સિંહના મોતની અસર સીધી જૂના કર્મચારીઓ પર જોવા મળી રહી છે. આભાર કીર્તિ, સમગ્ર માહિતી બદલ. અને હવે વાત જય જગન્નાથની.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. આ પવિત્ર અવસર પર ભગવાન જગન્નાથના મોસાળાના યજમાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય યજમાનોનો લાભ તરીકે તેજસભાઈ ગૌતમભાઈ દવેને પ્રાપ્ત થયો છે. તેજસ દવે શ્રદ્ધાભાવે અને ભક્તિપૂર્વક ભગવાનનું મામેરું ભરશે, જે આ પરંપરાગત ઉજવણીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આનંદ છે, ખાસા ટાઈમથી ટ્રાય કરતા હતા અમે, અને આ વખતે આપણો ડ્રોમાં નંબર લાગ્યો તો આનંદ થાય છે. અને સરસ રીતે ભગવાનની સેવા કરીને આપણે સરસ મામેલું કરવું છે. 7 વર્ષથી રાહ જોતો, 5 થી 7 વર્ષથી. અને આ વખતે અને એ કુદરતી હું દ્વારકા હતો ને ફોન આવ્યો અહીંયાથી. મામેરાનો ડ્રો કરવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મામેરાનો ડ્રો જ કરવામાં આવ્યો. એમાં 5 યજમાની નોંધાવવામાં આવી હતી અને આ 149મી રથયાત્રા ઐતિહાસિક બને એવી પણ યજમાનની એક ઈચ્છા છે. એ રીતની અમે તૈયારી કરી રહ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ જીતેલા ઉમેદવારો તેમના વિજય પ્રમાણપત્રો સાથે એએમસી ખાતે પહોંચ્યા હતા. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટ મહાનગરપાલિકાની સેક્રેટરી ઓફિસમાં જમા કરાવવાના રહેશે. ત્યારબાદ શહેર વિકાસ વિભાગ દ્વારા ગેજેટ જાહેર કરવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની પ્રથમ બોર્ડ બેઠક યોજાશે. બેઠકમાં મેયર અને ડેપ્યુટી મેયરની વરણી પણ કરવામાં આવશે, જેને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મેયર પદની રેસમાં હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, જશુ ઠાકોર, રાજેશ ઠાકોર, ડેપ્યુટી મેયરની રેસમાં અનસુયા પટેલ, ડોક્ટર ચાંદનીબેન પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેનની રેસમાં દિવાંગ દાણી, જૈનિક વકીલ, પરેશ લાખાણી, મુકેશ પટેલ, કમલેશ પટેલનું નામ ચાલી રહ્યું છે.